ભાઈ તમે ઓલી સામે વાળીનું કંઈક કરો ને. મારી હારે નકરું બાત જ કરે છે. જઈ હોય તી બાતતી જ હોય. આજ પાછી મારી હારે બાઈથી. ના હોય. હા તમે કંઈક એનું કરો ને. તું જરાય ટેન્શન લેતી નહીં. આજ તો વારો જ પાડી દો. જો તું ઊભી રહે. તું ટેન્શન જરાય લેતી નહીં. અચ્છા હું કેટલા દિવસ ત્યાં જોઉં છું એના મનમાં સમજે છે હું. તું શાંતિ રાખ. ठीक है આજ મોકો મળ્યો છે ને ઉપાડી દો, વારો પાડી દો એમ તો. હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે, બરાબર? જેમ આવે એમ બોલે છે, પણ આજ મોકો મળ્યો છે. એના ઘરે જઈને જોતું આજ તો મૂકું નહીં આજ તો તું જોતું. એ ઘરે એકલી જ છે ને? હા જો તું આજ ઉભા રહ્યો 1 મિનિટ. તમારે એની હારે બાથવા જવાનું છે. આ તૈયાર થઈને બકા ભરવા નથી જવાનું. ભાઈ આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રીલમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર? હા અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला આ સીઝન પ્રમાણે શાકભાજીમાં ભાવ વધ્યા અને વધારો ઘટાડો થાય જ રાખે, પણ તમારામાં કાંઈ નથી. ન થાય ને. અમે લગ્ન પછી પુરુષોના ભાવ જ બગડી જાય. હા તે સાચું કહું છું. તું મને એક વાતનો જવાબ દે. તું લગ્ન પછી તારા ઘરેથી મારા ઘરે આવી તો તને પિયર છોડ્યું તો શું મળ્યું? સાસરું. બરાબર. બીજું, પિયરમાં ભાઈ બહેન છોડ્યા તો સાસરીમાં શું મળ્યું? દેર અને નણંદ. મા બાપ છોડ્યા તો સામે શું મળ્યું? સાસુ સસરા. બરાબર. હવે ઈ કે એવી કઈ વસ્તુ છોડી કે તને સામે પતિ મળ્યો? કઈ નહીં. હા ભાઈ, અમે એ જ કહેવા માંગી છીએ. મફત નું જેને મળે ને એ લોકોને એની કદર જ નથી હોતી. પેલા તમે કદર કરતા શીખો અમારી, તો માર્કેટમાં અમારા ભાવ ઉપડે. આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર. કહું શું તપેલી છે? તો એમ કે ની તપેલી ગરમ છે. તપેલી કરતી. હા ભાઈ જાય આ ભાઈ. આપો પોતું લઈ જાય પાણી ઢોળાનું. ક્યાં ઢોળાનું? અહીંયા કેમ કરતા ઢોળાનું? આમ. મારો પોતું લે. આ ઢોળાનું. हे प्रभु કઈ બસ આવશો તમે? આવ્યો હમણાં 5 મિનિટમાં બહાર જાઉં છું. 5 મિનિટ નું કઈ કોઈ દે આવ્યા છો તમે 5 મિનિટમાં? 5 મિનિટના કલાક થઈ જાય. તમે ભાઈઓ 5 મિનિટમાં તૈયાર થાઓ એમ કઈ કોઈ 5 મિનિટમાં તૈયાર થયું? જાઓ ને, જાતા હોય ને દે એક હમણાં. શું તમને તરતા આવડે? ના મને નહીં આવડે. તમાર કરતા કૂતરા હારા. જો એમ તરતા આવડે. એમ? તો તને તરતા આવડે? હા મને મસ્ત તરતા આવડે. તો તારા મન કૂતરા શું ફરક? કામ ખાલી મને કામ કર તારું. ઓય બાપા મરી ગયા. હાય 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 હાય. હું છું તમને કેમ બકા બકા હાલો છો? તે ઓલો કબાટ ફેરવતો હતો ને તો કઈમાં કઈક થઈ ગયું. હારી હવે સીધી જ નથી થતી. કઈ સીધી નથી થતી? હા. મારી પાસે આઈડિયા છે, હાલો સીધી કરી દો. શું આઈડિયા છે? હાલો ને હવે તમે એ બેસી જાઓ. રોજ તું સીધી કરું હાવ નો બટકાવી નાખતી.
અરે ઈ જે થાય ઈ પછી જોઈએ જાહે તમે બેહી જાઓ. નક્કી આ હાવ ભાંગવાની થઈ છે. હા હા બે જમાઈ દિવાલની નજીક. ક્યાં હા હા દિવાલ નજીક ગજા ની રાતે હો ભાઈ. બેહી જાવ ને. હાય 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 હા બેહો આગળ હજી. હા લે ભાઈ લાવો હાથ. હાથ હા નિરાજ હો હા ભાઈ નહીં કાંઈ થાય. આ જસુ હમ મારો ફોન જોવો ને બહુ ચોટવા માંડ્યો છે. હા તો આઈફોન લઈ લો. આ લઈ લે. પણ હું વિચારતી હતી કઈ કંપનીનો લઉં. પતંજલિ નો લઈ લે. એમાં વાયરસ કે બેક્ટેરિયા નો આવે, એકદમ આયુર્વેદિક છે. હે ભાઈ अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? જસુ બહુ ગરમી થાય છે. એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પુગામ ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપણે બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું. જસુ હમ સાંભળો ને, હવે હું તમારા હારે કોઈ દી નહીં બાથું. સારું. કારણ નહીં પૂછો, કારણ તો પૂછો. કારણ પૂછે ને તો તું પાછી ફરીથી બાજે. કારણ જતું છે. એલા ભાઈ તમે બંને ઝઘડવાનું બંધ કરો અને પેલા મને એ કહો તમારા બેમાંથી સ્વર્ગ કોણ જવા માંગે છે? કેમ જસુભાઈ તમે સ્વર્ગ નથી જવા માંગતા? ના, આ અહીંયાથી જાય એટલે મારા અહીંયા જ સ્વર્ગ છે. જસુ ક્યાં ગયા? જસુ શું થયું બોલ, શું કરે આ તું? તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું, ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા? હા દેવા દે માગે. ક્યાં ભારે થઈ ગયા? ઉપડી તો ગયા. આ શું છે? તો પછી એ સાંજ ના આયા શું કરે છે? ઉપાડો ને નાખો બહાર. ये भगवान क्या जुलुम है? અપો હા? મારું જમવાનું નહીં બનાવતી, મારે બહાર જવાનું છે અને મારા કપડા પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો તો ને એમાં મૂક્યા છે, લઈ લ્યો જાઓ. ठीक है. આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા ઈ જ છે. 10,000 નો આવ્યો તો. પાછો સરખો બંધ કરજો. हे प्रभु. એક કામ કરજે, મારું પણ રોટલી ને એવું બનાવી નાખજે, મારે બહાર નથી જવું. એક વસ્તુ તારે ઠેકાણે નથી મુકાતી. તો તમારે જાતે જ મૂકી દેવાય ને. મને હું કેમ કહો છો મૂકવાનું? આજ પછી છે ને તારે મારી કોઈ વસ્તુને મને પૂછ્યા વગર નહીં મૂકવાની. તો તમારે મને છે ને મૂકવાનું નહીં કહેવાનું. જા ને બાપ. જાતે મૂકી લેવાનું. જા. કઈ કીધું નથી થાતું. કઈ કે એટલે મને કામ ગણાવા. એક વસ્તુ ઠેકાણે નથી મુકાતી આનાથી. દર વખતે આવું જ કરે. બીજાનો ગુસ્સો મારી ઉપર જ ઉતારે. બિચારીને સવારથી નોકરી હોય ને પછી આખો દી ઘરનું કામ પણ હોય. લાય હું સોરી કહી દઉં એને. એને ઓફિસનું ઘણું ટેન્શન હોય એટલે જ આવું કરતા હશે. એટલે હું સોરી કહી દઉં. તમે ક્યાં જાવ છો? હું તારી પાસે જ આવતો હતો અને તું? હું તમારી પાસે જ આવતી હતી. તમે છે ને મારી સાથે આવી રીતે ગુસ્સામાં વાત નહીં કર્યા કરો. અરે યાર હું ગુસ્સામાં વાત કરવા નથી માંગતો, પણ તું જયારે આવા ઊંધા ને આડાવાળા જવાબ આપ ને
ત્યારે મને ગુસ્સો આવી જાય. હું કેમ ઊંધા સત્તા જવાબ આપું છું? તું જ ઊંધા છતાં જવાબ આપે કઈક ઊંધું. તમે ઊંધા સત્તા